ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેન કુમારે લંડનમાં બેઠા બેઠા એક ગરીબ પરિવારના દીકરા માટે શું અપીલ કરી, આવો આપણે સાંભળીએ. હેલો નમસ્કાર, હું હિતેન કુમાર આપ સૌને લંડનથી નમસ્કાર પાઠવું છું. આ વિડીયો એક માનવતાના કાર્ય માટે છે, માનવતાની એક માણસાઈની સેવા માટેનો વિડીયો છે, અપીલ છે. એક બાળક છે નાનકડું, 9 વર્ષની ઉંમર છે બાળકની, ચિન્મય સાવંત. ખૂબ જ ગરીબ પરિવારમાં જન્મેલું આ બાળક લીવરની સમસ્યાથી પીડાઈ રહ્યું છે. લીવર ટ્રાન્સપ્લાન્ટની એને જરૂર પડી છે અને એના માટેની દરેકે દરેક મદદ કરવા માટે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ. એક ખૂબ જ સામાન્ય પરિવારમાં આવેલું બાળક જ્યારે આટલો મોટો ખર્ચો 25 લાખનો આવે ત્યારે એ કુટુંબ બિચારું ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. આમના મા બાપે, ચિન્મયના મધર ફાધર અને કુટુંબીજનોએ એમનું ઘર ગીરવે મૂકીને, ઘરેણા ગરવે મૂકીને, વેચીને બધું મળીને માંડ 8 લાખ રૂપિયા ભેગા કરી શક્યા છે. અને મેડિકલ પરિસ્થિતિ મુજબ એના ઓપરેશન માટે મિનિમમ 10 લાખ રૂપિયા ભેગા કરવાના છે. તો 2-3 લાખ રૂપિયા જો હમણાં આપણે આ જાહેર અપીલની સાથે ભેગા કરી શકીએ તો ડેફિનેટલી એ બચ્ચાનો જીવ આપણે બચાવવામાં ક્યાંક નિમિત્ત બની શકીએ. આ વિડીયોની સાથે હું સ્કેનર પણ મોકલું છું, એ બાળક વિશેની માહિતી પણ મોકલું છું. ડાયરેક્ટ તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ બાળક સુધી જો આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ, અમે તો અમારા બનતા પ્રયત્ન કર્યા જ છે, પણ હવે જરાક આપ સૌની મદદની પણ જરૂર છે. એટલે જાહેર અપીલ લઈને આવ્યો છું કે આ બાળકના માટે જો ક્યાંક એનો જીવ બચાવવા માટે આપણે નિમિત્ત બનીએ તો ક્યાંક ઈશ્વરના દરબારમાં ક્યાંક તો નોંધ લેવાશે. એક માણસની જિંદગી બચાવે એનાથી ઉત્તમ કાર્ય તો બીજું ના જ હોઈ શકે.